Hello students, now second method for the economic survey of site selection is break-even analysis. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે રેટ ઓફ રિટર્ન વાળી મેથડ જોઈ હતી કે જેની અંદર આપણે ડિફરન્ટ લોકેશન આપેલા હોય તેમાં આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરીએ છીએ, ટોટલ સેલ્સ કેટલું થાય છે, ટોટલ એક્સપાન્સ કેટલું થાય છે, એના બેઝ ઉપર આપણે અલગ અલગ ફેક્ટર, એમાં ખાસ કરીને કોમ્યુનિટી એટીટ્યુડ છે, ફેસિલિટી પણ આપણે કન્સિડર કરતા અને આપણે રેટ ઓફ રિટર્ન ફાઇન્ડ કરતા. રેટ ઓફ રિટર્ન મીન્સ ટોટલ સેલ્સ માઇનસ ટોટલ એક્સપાન્સ અપોન ટોટલ ઇન્વેસ્ટમેન્ટ. તો જેનું પણ આપણી પાસે રેટ ઓફ રિટર્ન વધારે આવે છે એ લોકેશન કેવું હશે? પ્રિફરેબલ હશે. તો આ ફર્સ્ટ મેથડ થઈ. સેકન્ડ મેથડ છે ઇકોનોમિક સર્વે ઓફ ધ સાઇટ સિલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, બ્રેક ઇવન એનાલિસિસ મેથડ. હવે આ બ્રેક ઇવન એનાલિસિસ મેથડની ઘણી બધા ટાઈપ્સ છે, પણ અહીં આપણે પહેલા ફર્સ્ટ બેઝિક એ સમજીએ કે બ્રેક ઇવન એનાલિસિસ કઈ રીતે થાય ફોર ધ સાઇટ સિલેક્શન માટે. જો સાઇટ સિલેક્શનને આપણે જ્યારે પણ ડિફાઇન કરતા હોય, પ્લાન કોઈ એસ્ટાબ્લિશમેન્ટ કરવો છે કે જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશમેન્ટ કરવી છે ત્યારે ઇકોનોમિક સર્વે કરવું રિક્વાયરમેન્ટ છે. બીકોઝ ઇકોનોમિક સર્વે ઉપરથી તમને ખ્યાલ આવશે કે પ્રોફિટ તમને કેટલો મળે છે, ભવિષ્યમાં મળશે, અધરવાઇઝ તમારું કેટલું લોસ જશે. વિધાઉટ ઇકોનોમિક સર્વે ઓફ ધ સાઇટ સિલેક્શન તમારો પ્લાન્ટ કે ઇન્ડસ્ટ્રી, તમારું જે પણ પ્રોડક્ટિવિટી ડાઉન થવાના ચાન્સીસ છે અને શટ ડાઉન થવાના પણ ચાન્સીસ છે. એટલા માટે ઇકોનોમિક સર્વે ઓફ ધ સાઇટ સિલેક્શન ઇઝ નેસેસરી. So second method is break even analysis. જ્યારે પણ આપણે આ break even analysis find out કરતા હોઈએ તો એનું ફર્સ્ટ સ્ટેપ છે determine the fixed and variable cost. હવે આ બંને કોસ્ટ શું છે પહેલા એ સમજીએ. તો ફર્સ્ટ સમજીએ ફિક્સ કોસ્ટ શું છે આપણી પાસે. તો જ્યારે પણ આપણે ફિક્સ કોસ્ટ મીન્સ કે એવી કોસ્ટ, જો આ બંને કોસ્ટ કેવી હશે? એપ્રોક્સિમેટલી લીધેલી હશે. ફિક્સ કોસ્ટ તો આપણે ડિફાઇન કરી શકીએ આપણા રેટ જે રીતે હોય એ રીતે, પણ વેરિયેબલ કોસ્ટની અંદર ચેન્જીસ આવવાના આપણી પાસે 100% આપણી પાસે ચાન્સ છે. તો ફિક્સ કોસ્ટ મીન્સ કે આપણી લેન્ડ, તમે જે પણ કંઈ ઇન્ડસ્ટ્રી માટે લેન્ડ ખરીદો છો ફિક્સ કોસ્ટ છે. તો આ બધી ફિક્સ કોસ્ટનો મિનિંગ શું થાય કે તમારી ભવિષ્યની અંદર એ કોસ્ટમાં કોઈ વધારો થવાનો નથી, બરાબર. વેરિયેબલ કોસ્ટ મીન્સ લેબર છે કે મટીરિયલ છે, આ બધી જે પણ કોસ્ટ એમાં ઇન્ક્લુડ થાય ધેટ્સ કોલ્ડ વેરિયેબલ કોસ્ટ. બીકોઝ તમને ખબર છે કે લેબરના ભાવની અંદર પણ વેરિએશન આવે, મટીરિયલની પણ વેરિએશન આવે, ગવર્મેન્ટ ટેક્સેશન જે પણ કંઈ પ્રોવાઈડ કરે આ બધાની અંદર તમારી જે પણ મટીરિયલની અંદર તમારા ચેન્જીસ આવશે. તો આ બધી વેરિયેબલ કોસ્ટ છે. તો ફર્સ્ટ સ્ટેપ તમારે છે બ્રેક ઇવન એનાલિસિસ ફાઇન્ડ આઉટ કરતા પહેલા તમારે જે પણ સાઇટ સિલેક્શન કરવું છે એની પાસે તમારી ફિક્સ કોસ્ટ અને તમારી વેરિયેબલ કોસ્ટ જોશે. નાઉ સેકન્ડ, ફાઇન્ડ આઉટ ધ ટોટલ કોસ્ટ. હવે ટોટલ કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય, બરાબર. તો ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું બેઝિક ઇક્વેશન છે આપણી પાસે. અહીંયા જો બે વસ્તુ ફાઇન્ડ આઉટ છે, ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. તો તમારે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. બટ જે વેરિયેબલ કોસ્ટ તમે ફાઇન્ડ આઉટ કરો છો એ તમારે કેટલા યુનિટ પ્રોડ્યુસ કરવા છે એની યાર મલ્ટીપ્લાય કરીને અહીંયા સમ આવશે. મીન્સ ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ ફોર ધ જે પણ નંબર ઓફ યુનિટ હોય એની માટે આપણે ડિફાઇન કરવું પડશે, બરાબર. ઓકે, નાવ ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે આપણે અહીંયા એક કેસ આપેલો છે કે ઇફ વન લોકેશન હેઝ વેરિયેબલ કોસ્ટ ઇઝ હાયર ધેન અનધર લોકેશન. હવે ઘણીવાર કેવું થાય કે બે લોકેશન આઈડેન્ટિફાઈ કર્યા તો એક લોકેશનની વેરિયેબલ કોસ્ટ ઓછી છે જ્યારે બીજાની વેરિયેબલ કોસ્ટ કેવી છે? વધારે છે. બટ લોઅર ફિક્સ કોસ્ટ, જો બીજાની જે વેરિયેબલ કોસ્ટ વધારે છે એની સામે પાછી એની ફિક્સ કોસ્ટ કેવી છે? ઓછી છે. તો એ પોઈન્ટ ઉપર આપણે બ્રેક ઇવન પોઈન્ટ ઇઝીલી ફાઇન્ડ આઉટ થઈ જશે. હું તમને ગ્રાફ દ્વારા સમજાવું છું. મારી પાસે એક ગ્રાફ તમે જો બતાવ્યો છે મેં. આ ગ્રાફની અંદર મેં વાય એક્સિસમાં ટોટલ કોસ્ટ બતાવેલી છે અને જે તમારું એક્સ એક્સિસ તમારા વોલ્યુમ બતાવેલું છે, નંબર ઓફ યુનિટ, બરાબર. તો જો બ્રેક ઇવન ફાઇન્ડ આઉટ કેમ થાય? સપોઝ મારી પાસે જો ફિક્સ કોસ્ટ કેવી છે? ઓછી છે, બરાબર. આ તમારી વેરિયેબલ કોસ્ટની લાઈન જાય છે અને આ તમારું ટોટલ સેલ્સ. આપણે ટોટલ સેલ્સ પણ આપણને ખબર છે, આપણે શું કરીએ છીએ? એઝ્યુમ કરીએ છીએ વિથ ધ યુઝ ઓફ સેલ્ફ ફોરકાસ્ટિંગ મેથડ, બરાબર. તો જો તમને ઇઝીલી બ્રેક ઇવન પોઈન્ટ અહીંયા ફાઇન્ડ આઉટ થઈ ગયું તો આપણે આપણી ફિક્સ કોસ્ટ કહી શકીએ, આ આપણે વેરિયેબલ કોસ્ટ કહી શકીએ. જ્યારે તમને ગ્રાફિકલ મેથડ કરાવીશ ત્યારે તમને વધારે આઈડેન્ટિફાઈ થશે. નાઉ સ્ટેપ 3, ડિટરમાઇન ધ પ્રોડક્ટ લેવલ એક્સપેક્ટેડ ફ્રોમ ઈચ લોકેશન. કેટલી પ્રોડક્ટ મળશે એ આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરવી પડશે. ધેન ફોર પ્રિફરેબલ લોકેશન વિલ બી ધ વન ઓફ ધ લોએસ્ટ ટોટલ કોસ્ટ. પ્રિફરેબલ લોકેશન ફાઇન્ડ આઉટ કેમ થાય? કે જેની ટોટલ કોસ્ટ ઓછી હોય એ પોઈન્ટ ઓફ, બરાબર. એન્ડ સ્ટેપ નંબર 5, સિલેક્ટ લોકેશન વિથ ધ લોએસ્ટ ટોટલ કોસ્ટ ફોર એક્સપેક્ટેડ પ્રોડક્શન વોલ્યુમ. પ્રોડક્શન વોલ્યુમ પણ આપણે અહીંયા કન્સિડર કરશું. સો ઇવન આપણે ગ્રાફ જોવા જઈએ બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું? બ્રેક ઇવન પોઈન્ટ એવું કે ત્યાં આપણે કંપનીને કોઈ પણ લોસ પણ નથી થવાનો, કોઈ પણ પ્રોફિટ નથી થવાનો, બરાબર. જો આપણે ફિક્સ કોસ્ટ અહીંયા બતાવીને આપણે કોઈ વેરિયેબલ કોસ્ટ અહીંયા બતાવીએ, સપોઝ આ વેરિયેબલ કોસ્ટની લાઈન છે અને આપણે ટોટલ સેલ્સની લાઈન ગ્રો કરીએ, બરાબર. તો ટોટલ સેલ્સ અને તમારું જે પણ કંઈ વેરિયેબલ કોસ્ટનું જે પોઈન્ટ કટ થાય છે ધેટ્સ મીન ધ બ્રેક ઇવન પોઈન્ટ. અને જો આ રીતે હોય પોર્શનની અંદર કે તમારી ટોટલ કોસ્ટ નીચી છે ને તમારું સેલ્સ વધારે છે, તમને શું મળશે? અહીંયા પ્રોફિટ મળશે.
અને તમારી ટોટલ કોસ્ટ વધારે છે પણ તમારું સેલ્સ લાઈન જુઓ, આ સેલ્સ લાઈન બતાવેલી છે, આ લાઈન છે સેલ્સ લાઈન છે, આ તમારી ટોટલ કોસ્ટ લાઈન આપણે ડિફાઇન કરીએ તો ટોટલ કોસ્ટ અને જે પણ તમારી સેલ્સ લાઈન અડે પોઈન્ટ ઉપર જે ટચ કરે છે એને આપણે શું કહીએ, બ્રેક ઇવન પોઈન્ટ કહીએ છીએ. અને જે પણ કંઈ તમારું ટોટલ કોસ્ટ કરતાં તમારું સેલ્સ ઘટે તો તમે કેમાં ચાલો છો, લોસમાં ચાલો. ટોટલ કોસ્ટ કરતાં તમારું સેલ્સ તમે કેમાં ચાલો છો, પ્રોફિટમાં કરો છો. આ પણ એક બેઝિક એનો તમારો બ્રેક ઇવન પોઈન્ટનો આઈડિયા છે. નાઉ બ્રેક ઇવન પોઈન્ટ અને બ્રેક ઇવન સેલ્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સપોઝ મેં તમને એક્ઝામ્પલ આપેલું છે કે આપણી પાસે 2000 યુનિટ છે, ફિક્સ કોસ્ટ છે આપણી પાસે 10,000 રૂપીસ, સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપણે ડિફાઇન કરી છે 20 રૂપીસ. એ વેરિએશન થઈ શકે ને, વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલા આપણે આપી છે, 12 રૂપીસ આપી છે, બરાબર. પર યુનિટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત છે અને 2000 યુનિટ આપણે સોલ્વ કરવાના છે. તો આનું બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય? Theoretical method. Break even point means the fixed cost upon contributions. તો ફિક્સ કોસ્ટ આપણી પાસે 10,000 રૂપીસ છે, કોન્ટ્રીબ્યુશન એટલે શું, સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ, બરાબર. તો સેલિંગ પ્રાઇસ કેટલી હતી આપણી પાસે હતી, સેલિંગ પ્રાઇસ આપણી પાસે 20 હતી અને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ 12 હતી, તો 1250. તો 1250 તમારું કેવું છે, બ્રેક ઇવન પોઈન્ટ. એની કરતાં તમે વધારે જો કરશો તો તમને પ્રોફિટ થશે, એની કરતાં ઓછું તમારું લોસમાં ચાલશે, બરાબર. તો આ તમારું બ્રેક ઇવન પોઈન્ટ છે અકોર્ડિંગ ટુ યુનિટ પોઈન્ટ ઓફ વ્યૂ. Now break even sales. Break even sales means fixed cost upon profit volume ratio. જેને શોર્ટ ફોર્મની અંદર પીવી રેશિયો પણ કહેવામાં આવે છે. તો ફિક્સ કોસ્ટ તો આપણી પાસે છે 10,000 રૂપીસ, પણ પીવી રેશિયો કેમ ફાઇન્ડ આઉટ થાય? તો પીવી રેશિયો મીન્સ ઇક્વલ ટુ કોન્ટ્રીબ્યુશન અપોન સેલિંગ પ્રાઇસ પર યુનિટ ઇન્ટુ 100. હવે કોન્ટ્રીબ્યુશન આપણે પ્રીવિયસ ફાઇન્ડ કરી ગયા. કોન્ટ્રીબ્યુશન માઇનસ શું હતું આપણી પાસે, તો જોઈએ કોન્ટ્રીબ્યુશન માઇનસ સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ, એટલે આપણી પાસે 12 આવશે. 12 અપોન સેલિંગ પ્રાઇસ કેટલી હતી આપણી પાસે, તો સેલિંગ પ્રાઇસ આપણી પાસે હતી 20 રૂપીસ. તો આપણી પાસે 12 અપોન 20 ઇન્ટુ 100 અને તમે ફિક્સ કોસ્ટ અહીંયા ઉપર 10,000 રૂપીસ કરો, તમારું જે પણ આનો જવાબ આવશે એ તમે કરશો તો તમારું બ્રેક ઇવન સેલ્સ હશે. અને જે બ્રેક ઇવન સેલ્સ હશે એ કોના બરાબર હશે, તો તમે જવાબ ફાઇન્ડ આઉટ કરશો તમારો કેટલો જવાબ આવશે, ટોટલ કોસ્ટ બરાબર આવશે, બરાબર. તો આ રીતે ફાઇન્ડ કરી, ટોટલ કોસ્ટ મીન તો ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. તો આ બેઝિક મેથડ છે બ્રેક ઇવન પોઈન્ટ અને બ્રેક ઇવન સેલ્સ ફાઇન્ડ આઉટ કરવાનું. નાઉ બ્રેક ઇવન એનાલિસિસ ફોર ધ ફેસિલિટી લોકેશન પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. તો અહીંયા તમને એક બહુ ઇઝી એક્ઝામ્પલ આપેલો છે કે આપણે આ સ્પોટ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ કંપની આપણે એક એસ્ટાબ્લિશ કરવી છે. સ્પોર્ટ્સના સાધન બનાવે છે એવી આપણે કંપની એક એસ્ટાબ્લિશમેન્ટ કરવી છે. અને એનું મેઇન એમ શું છે, પ્રોડક્ટ જે પણ કે આપણું મેઇન પ્રોડક્શન છે બેડમિન્ટન રેકેટ બનાવવાનું કામ કરે છે, બરાબર. હવે એની માટે આપણે ઇટ કન્સિડરિંગ સાઇટ એક્સ વાય એન્ડ ઝેડ ફોર ધીસ પર્પઝ. તો આપણે 3 સાઇટ સિલેક્ટ કરી છે કે જ્યાં આપણે બેડમિન્ટન રેકેટનું મેન્યુફેક્ચરિંગ કરવું છે, બરાબર. સાઇટ છે એક્સ, સાઇટ છે વાય અને સાઇટ છે ઝેડ, બરાબર. નાવ ફિક્સ કોસ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરી તો ત્રણેય તમને સાઇટની તમને ફિક્સ કોસ્ટ આપેલી છે 15,000 રૂપીસ, 1 લાખ રૂપીસ અને 1,20,000 રૂપીસ. અને વેરિયેબલ કોસ્ટ તમને આપી છે પર યુનિટ પોઈન્ટ ઓફ વ્યૂ, રૂપીસ 135, રૂપીસ 110 અને રૂપીસ 120, બરાબર, ત્રણેય સાઇટ માટે. નાવ ઇફ ધ સેલિંગ પ્રાઇસ ઇઝ રૂપીસ 300 પર રેકેટ, આપણે જ્યારે પણ સેલ્સ કરશું, જ્યારે મેન્યુફેક્ચરિંગ કંપની એસ્ટાબ્લિશમેન્ટ થયા પછી, તો આપણે પર રેકેટનો પ્રાઇસ કેટલું રાખશું, 300 રૂપીસ રાખશું. એન્ડ વોટ ઇઝ ધ એન્યુઅલ ડિમાન્ડ, આપણે એન્યુઅલ ડિમાન્ડ આપણે લોકોએ એને ફોરકાસ્ટ કરીને ફાઇન્ડ આઉટ કરી છે, તો કે 3,000 જેટલી આપણે રેકેટ એટલા પ્રોડ્યુસ કરવા પડશે. સો વિચ સાઇડ વિલ બી રિકોમેન્ડેડ. હવે આટલું આપણે કરવું હોય તો આ 3 સાઇડમાંથી કઈ સાઇડ આપણી માટે પ્રિફરેબલ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો વન બાય વન આપણે ફાઇન્ડ આઉટ કરતા જઈએ. સો મારી પાસે 3 સાઇડ છે, એક્સ વાય ઝેડ, ફિક્સ કોસ્ટ છે આપણી પાસે, વેરિયેબલ કોસ્ટ છે, ઓકે. સો આપણે કેટલા યુનિટ ડિમાન્ડ છે આપણી, તો કે 3,000 યુનિટ્સ અને 300 આપણી પાસે સેલિંગ પ્રાઇસ છે પર રેકેટની, બરાબર. તો ટોટલ સેલિંગ પ્રાઇસ કેમ ફાઇન્ડ આઉટ થાય, તો આપણે 3,000 યુનિટ પ્રોડ્યુસ કરવાના છે અને એકની ભાવ આપણે રાખવાના છે 300 રૂપિયા. તો 3,000 ઇન્ટુ 300 તમે કરો એટલે તમને કેટલું મળશે, 9 લાખ રૂપિયા તમને મળશે. એ તમારું ટોટલ સેલિંગ તમારી પાસે પ્રાઇસ છે. નાવ ટોટલ કોસ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરશું ત્રણેય લોકેશનની. તો મેં તમને કીધું એમ કે ફિક્સ કોસ્ટ પહેલા લખી નાખવાની, તો પહેલાની 50,000 ફિક્સ કોસ્ટ છે, ઓકે. પ્લસ વેરિયેબલ કોસ્ટ કેટલી છે, 135, અને એને ભાગ્યા આપણે શું કરવાના, તો કે નંબર ઓફ યુનિટ, બરાબર. તો નંબર ઓફ યુનિટ કેટલા છે, 3,000. તો તમારી ટોટલ જે એક્સની કોસ્ટ આવશે 4,55,000 રૂપીસ, બરાબર. સેમ વાયની, બરાબર, 1,01,10 અને 3,000 યુનિટ પ્રોડ્યુસ કરવાના છે, તો કેટલું આવશે, 4,13,000 રૂપીસ અને ઝેડની આવશે 4,18,000 રૂપીસ. ટોટલ સેલિંગ પ્રાઇસ છે 9 લાખ. પ્રોફિટ કેમ થાય, જેમ તમારી ટોટલ કોસ્ટ ઘટે. તો ત્રણેયમાંથી ટોટલ ઓછી કોની છે, તમે જુઓ વાયની ઓછી છે, બરાબર, આની કરતા. ટોટલ સેલિંગ છે 9 લાખ રૂપીસ અને 4,13,000 આનું આપણી ટોટલ કોસ્ટ આવે છે. તો જેની ટોટલ કોસ્ટ ઓછી છે એ લોકેશન કેવું હશે, પ્રિફરેબલ હશે. તો આ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લોકેશન વાય છે આપણે સિલેક્ટ
કરી શકીએ. બરાબર, તો આ રીતે બ્રેક ઇવન પોઈન્ટના પણ આવા પણ ન્યુમેરિકલ આપણે ઘણીવાર પૂછાઈ શકે છે. નાવ આપણે તમારી બુક મુજબ હવે ચાલી જે ગ્રાફિકલ મેથડથી તમને આઈડેન્ટિફાઈ કરીને આપ્યું છે એ આપણે હવે સમજવાનું છે. બરાબર, તમારી બુક નંબરના પેજ નંબર 14 ઉપર પ્રોબ્લેમ 1.11.2 એ તમને અહીંયા આપેલો છે. શું કહે છે? ફોર અ ગિવન પ્રોડક્ટ, કોઈ પણ પ્રોડક્ટ છે, લોકેશન એ છે એની જે ફિક્સ કોસ્ટ છે 6000 રૂપીસ છે એન્ડ વેરિયેબલ કોસ્ટ છે ₹20 પર યુનિટ. લોકેશન બી છે 10,000 રૂપીસ અને વેરિયેબલ કોસ્ટ છે તમારી 10 પર. નાવ એક્સપેક્ટેડ જે પણ વોલ્યુમ છે 500 યુનિટ્સ પર યરની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો વિચ લોકેશન ઇઝ મોર એટ્રેક્ટિવ, યુઝ બ્રેક ઇવન એનાલિસિસ એન્ડ ફાઇન્ડ બ્રેક ઇવન પોઈન્ટ એન્ડ સ્ટેટ યોર કોમેન્ટ્સ. બરાબર, તો ઇનિશિયલ બેઝ ઉપર આપણે જે કીધું હતું કે ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી નાખવાની. બરાબર, આપણે બંનેની તો આપણે શું કરશું, બંનેની આપણે હવે શું કરશું, ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરશું. તો લોકેશન એ માટે મેં ફાઇન્ડ આઉટ કરી તો 6000 રૂપિયા ફિક્સ કોસ્ટ આપી હતી, વેરિયેબલ કોસ્ટ આપી હતી ₹20 પર યુનિટ ને 500 યુનિટ પ્રોડ્યુસ કરવાના છે. કેટલી આપણી ટોટલ કોસ્ટ આવી? 16000 રૂપિયા આવી. બરાબર, બી માટે ફિક્સ કોસ્ટ આપણે આપી હતી 10,000 રૂપીસ, વેરિયેબલ કોસ્ટ આપણી પાસે કેટલી હતી પર યુનિટ 10 રૂપીસ અને કેટલા યુનિટ પ્રોડ્યુસ કરવાના છે તો કે 500 યુનિટ. તો ટોટલ કોસ્ટ આપણી કેટલી આવી? 15,000 રૂપીસ. બરાબર, તો ટોટલ કોસ્ટ લોકેશન એ અને લોકેશન બી ની આપણી પાસે અવેલેબલ થઈ ગઈ છે. બરાબર, હવે આને ગ્રાફિકલ આપણે રિપ્રેઝન્ટ કરી અને આપણે બ્રેક ઇવન પોઈન્ટ અહીંયા ફાઇન્ડ આઉટ કરશું. બરાબર, ઓકે, તો હું શું કરીશ, જેટલી પણ કોસ્ટ છે ટોટલ કોસ્ટ એને અહીંયા લખી નાખીશ. બરાબર, તો ટોટલ કોસ્ટ મારે લખવા માટે મારે ગ્રાફની ઇનિશિયલ અને ફાઇનલ વેલ્યુ જોશે. તો તમે જુઓ ટોટલ કોસ્ટ અહીંયા આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું તો 16,000 મેક્સિમમ છે. બરાબર, અને જો મિનિમમ તમે જોવા જાવ તો આપણે 1000 થી પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો આપણે 1000 થી સ્ટાર્ટ કરીને 16,000 સુધી મેક્સિમમ આપણે ગ્રાફમાં અહીંયા પ્લોટ આઉટ કર્યું. હવે વોલ્યુમ કેટલા પ્રોડ્યુસ કરવાના છે તો આપણે ત્યાં 500 આપેલા છે. બરાબર, તો આપણે 100, 200 ના 100 ની અંદર આપણે ગ્રાફની અંદર આપણે બધા યુનિટ આઈડેન્ટિફાઈ કર્યા છે. બરાબર, ફિક્સ કોસ્ટ કેવી રહે? કોન્સ્ટન્ટ રહે. એટલે કોન્સ્ટન્ટ મીન્સ કે આપણો ગ્રાફ કેવો આવે? પેરેલલ ટુ ધ એક્સ એક્સિસ. તો યુનિટ લોકેશન એ માટે આપણી ફિક્સ કોસ્ટ કેટલી હતી તો કે 6000 રૂપિયા. તો 6000 રૂપિયા માટે અહીંયા હું લાઈન ડ્રો કરી નાખું. બરાબર, અને લોકેશન બી ની કેટલી હતી આપણી પાસે ફિક્સ કોસ્ટ તો કે 10,000 રૂપિયા. જો અહીંયા એરા બતાવેલા છે તો 10,000. તો આપણે ફિક્સ કોસ્ટ આપણે આઈડેન્ટિફાઈ કરી નાખી. ઓકે, હવે આપણે વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વેરિયેબલ કોસ્ટ તમને ખબર છે કે આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી. ટોટલ કોસ્ટ કેટલી કરી? તો લોકેશન એ માટે કરી 16,000, લોકેશન બી માટે કરી 15,000. તો 16,000 કરી તો લોકેશન એ પોઈન્ટ ઓફ કર્યો તો ફિક્સ કોસ્ટથી આપણે શરૂઆત કરવાની ટોટલ કોસ્ટમાં. એટલે 6,000 થી આપણે લાઈન એક આમ ડ્રો કરવાની. પણ ક્યાં સુધી ડ્રો કરવાની? તો કે તમારું જે પણ 500 યુનિટ જ્યાં તમારું જે ટચ કરે આ 16,000. બરાબર, તો તમે જુઓ લોકેશન તમારું એ જુઓ 6,000 શરૂ કર્યું અને 16,000 સુધી આપણે લઈ ગયા ટોટલ કોસ્ટ 16,000 સુધી. પણ યુનિટ કેટલા? તો કે 500 એ જ્યાં લાઈન કટ કરે 500 યુનિટ છે તો આ પોઈન્ટ આપણે મળી ગયો. બરાબર, ટોટલ કોસ્ટ બી આપણે શરૂ કરી 10,000 થી અને એનું કેટલું હતું? 15,000 અને 500 યુનિટે. તો 500 યુનિટે 15,000 પોઈન્ટ અહીંયા માર્કડાઉન થાય. બરાબર, અને 10,000 શરૂ કર્યું તો આ તમારી લાઈન બી થઈ ગઈ. તો ટોટલ કોસ્ટ એ અને ટોટલ કોસ્ટ બી જો બંને લાઈન જે ટચ કરીને આ આપણો બ્રેક ઇવન પોઈન્ટ થઈ ગયો. તો ફ્રોમ ધ ગ્રાફ બ્રેક ઇવન પોઈન્ટ ઓફ ધ પ્રોડક્શન્સ વોલ્યુમ ઇઝ 400 યુનિટ. કેટલો આપણે મળે છે? તો કે 400 યુનિટ આપણને મળે છે. અને 500 આપણે જો ફોર 500 યુનિટ માટે આપણે જો પ્રોફિટ જોવો હોય તો પ્રોફિટ અહીંયા મળે જુઓ. બરાબર, અહીંયા આપણે જો કરતા હોય તો આપણું લોકેશન કેવું થાય? તો કે લોકેશન જે તમારું બી છે ને એ તમારું કેવું થાય? પ્રિફરેબલ થશે. બરાબર, સો ઇફ વોલ્યુમ ઓફ પ્રોડક્શન ઇઝ લેસ ધેન 400 યુનિટ ધેન લોકેશન એ વિલ બી પ્રિફરેબલ રિઝલ્ટ બીકોઝ ઓફ લેસ ટોટલ કોસ્ટ. બરાબર, અને અત્યારે જોવા જાવ તો આપણે 500 માટે કયું છે? લોકેશન બી તમારું પ્રિફરેબલ છે. તો આ રીતે તમે ગ્રાફિકલ મેથડથી પણ તમે આના બધા ન્યુમેરિકલ છે તમે સોલ્વ કરી શકો. નાવ તમને પ્રેક્ટિસ માટે એક ન્યુમેરિકલ આપું છું. એ તમારે ગ્રાફિકલ અને ઓલી જે આપણે પ્રીવિયસ મેથડથી ફાઇન્ડ આઉટ કર્યું બે મેથડથી તમારે આ ફાઇન્ડ આઉટ કરી અને તમારે સોલ્વ કરવાનું છે. તમારે લેબ મેન્યુઅલમાં પણ છે અને તમારે અત્યારે સેશન એક્ટિવિટીની અંદર પણ તમારે આ સબમિટ કરાવવાનું રહેશે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો.